કરવાની કરાવી લેજો। અમે અમારા સમાજ માટે લડીએ છીએ, લડીશું અને તમારી જેલથી અમે ડરવાના નથી। છેલ્લા શ્વાસ સુધી આદિવાસીઓ માટે અમે લડતા રહીશું। અમે જોયું છે એ લોકોની કરણી અને કથની એમની નીતિ જોઈ છે। ત્યારે મારા અહીંના યુવાન સાથીઓને કહેવા માંગુ છું, ગમે એટલા પ્રશ્નો લઈને જઈશું પણ એ લોકો સત્તામાં હશે તો આપણું કોઈ નિરાકરણ નથી લાવવાના। ત્યારે એ લોકો પરથી આપણે જે ખુરશી છે, સત્તા છે એ આપણે ખોજી લેવાની છે। આજે ગુજરાતનો તમામ વર્ગ આ સરકારથી ડરે છે, આ સરકાર સામે બોલતા અટકાય છે। ત્યારે આમ આદમી પાર્ટી એટલા માટે જરૂરી છે, આવનારા દિવસોમાં આદિવાસીઓના સંવિધાનિક અધિકારો હોય, આદિવાસીઓના સામાજિક અધિકારો બચાવવાની વાત હોય, અનામત બચાવવાની વાત હોય, જમીનો બચાવવાની વાત હોય કે વિદ્યાર્થીઓ માટે લડવાની વાત હોય, ખેડૂતોને માટે લડવાની વાત હોય કે અમારા અધિકારીઓ માટે લડવાની વાત હોય, પોલીસ માટે પણ જ્યારે જરૂર પડશે આમ આદમી પાર્ટી લડશે, કર્મચારીઓ માટે પણ જરૂર પડશે આમ આદમી પાર્ટી ત્યારે લડશે। એટલા માટે આમ આદમી પાર્ટીનું મંચ અમે લઈને બેઠા છે। અમારું કામ નેતૃત્વ પૂરું પાડવાનું છે। ત્યારે મારા વડીલો, મારા યુવાનો, હવે પરિવર્તનની લહેરમાં આપ સૌએ જોડાઈને આપણી પરિવર્તનની શરૂઆત આપણા તાલુકાથી કરવાની છે। ત્યારે સૌને મારા વધારે વાત હું નથી કરતો। આજે જે કાર્યક્રમમાં અમને આમંત્રિત કર્યા અને આપ સૌ દૂર દૂરથી અહીંયા પધાર્યા છો, ઉપસ્થિત થયા છો, બસ આ જ પ્રકારનો તમારો સહકાર, તમારા આશીર્વાદ અમારી સાથે બન્યા રહે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં આપ સૌ ઉમેદવારી કરો અને તમામે તમામ તાલુકા પંચાયત, વલસાડ જિલ્લા પંચાયત આપણે જીતીને આગળ વધીએ। એ જ વાત સાથે મારી વાતને હું વિરામ આપું છું। આપ સૌએ અમને શાંતિથી સાંભળ્યા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જય આદિવાસી, જય જોહાર।